સ્વામી વિવેકાનંદ પછી ભારત દેશની અંદર એક એવા મહાન વિચારક થયા કે જેની છાપ આખા વિશ્વની અંદર ફેલાયેલી એવા ઓશો રજનીશના વિચારો અમુક માણસને સમજાય, અમુકને પચે અને અમુકને ના પચે, એ લેવલના એક વિચારક હતા. અને એ ઓશો આશ્રમ જો તમે દ્વારકા સોમનાથ નીકળો તો માધવપુરની બાજુમાં હાઈવેથી નજીક જ ઓશો આશ્રમ આવેલો છે. અને સ્પેશિયલ અહીંયા આવવા માટે ચોમાસાનો બેસ્ટ ટાઈમ. અદ્ભુત ખીણો છે, મોટી મોટી કોતરો હોય, આમાં બધામાં ચોમાસામાં પાણી ભર્યું હોય. અને અહીં ઘણા બધા ધ્યાન સાધના યોગ માટે આવે છે. અને જબરજસ્ત જગ્યા છે, એકદમ કહેવાય ને કે એ ગ્રેડનું નેચર, એમ કંઈ ઘટે નહીં. અમીરભાઈ, કેવો રહ્યો અનુભવ? બહુ સરસ છે અને ફેમિલી સાથે આવવા જેવું છે અને માણવા જેવું છે, બહુ સરસ છે. હમણાં વાનર સેના આગળ મેળી હતી એટલે કોઈ જંગલમાં રખડતા હોય ને એવું લાગે. અને બાકી જો કેમ છે દ્રશ્યો. અને જો આવી રીતના પથ્થરોમાં છે ને કોતરણી કામ કરેલું છે, બહુ પ્રાચીન છે. અને સામે દેખાય એવી ગુફાઓ, આવી ખીણો, બહુ મોટો આશ્રમ છે. વિડીયોમાં તો મેં તમને નાનકડી એવી ઝલક બતાવી, પણ દ્વારકા સોમનાથ જાઓ તો વચ્ચે મુલાકાત લેવા જેવું જોરદાર સ્થળ એટલે ઓશો આશ્રમ માધવપુર.